welcome back to my channel and welcome back to my new vlog. તો આજે છે સોમવાર 13 તારીખ અને આજે હતી અમારી યુનિવર્સિટીની વિઝિટ જેમાંથી હજુ હમણાં આવીશું. અમે ગયા હતા સવારના 8 વાગે ગયા હતા તે 3 વાગ્યા લગી 3:30 વાગ્યા લગી. હજી હું આવી છું બધાની ડેડ બોડી જોઈને મરેલાની જીવતાની જે हालता था कॉरिडोर में आपने कभी नहीं दिखी होगी. हाँ तो હું અત્યારે ઘરે આવી છું અને મારા મમ્મી આજે કંઈક બનાવવાના છે કે દીવો તો એ બતાવી દે ને પછી હું કહું કે મેં ન્યા હું જોયું છે ન્યા હું જોયું છે. આઈ ઓલ્સો ડોન્ટ નો વોટ आई एम स्पीकिंग बट की आप क्या कर रहे हो? मैं कर रही हूँ नहीं रहने दो आप गुजराती में बोलवा मड़ो. गुजराती में बोलो तो मैं बोल दिया करती हूँ मैं दिवाળી આવે છે બે. हाँ हाँ તો પછી દીવા બનાવું છું. हाँ તો આ પડશે ને તો ये कलर लगी हाले ये बा वही जो यार सुबह जागी थी वेला તો ઘી ગરમ કરવા મૂક્યું છે. हाँ એમાં વાઈટ બોલવાની નોય ઘી ફોર ઘી ઘી પછી એમાં કપૂર હા કપૂરની બાટલી એટલે તોડેલી છે એની વાઈસ આવે ને હારી એટલું પાર્સ કેટલી છે ગોળી? ખબર નહીં નાખજો ને 8 ગોળી છે. પછી આ છે મીણબત્તી. અને ઓગાળી દિવાળીના દિયા લેકરામાં વાઈટ મૂકો આવે આમાં વાઈટો એક હા એક જ હોય. એક કોઈ ખૂણે એક કોઈના ખૂણે ખૂણે હા આમાં હા બધાયના કરતે આઈસે શું તમે આ ગોઠવી દીધું છે આમાં કંઈક મોટા મોટા હોય નહીં ખરી શેપ આપવામાં આયે તો હું જોઉં ગરમ થઈ ગયું મારે. ઓલી ટીકડી નાખી ટીકડી ઓલી એની ટીકડી કપૂર કપૂરની ગોળી મીણબત્તી ઘી કાળી આંગળી આ વાટુમાં નાખી દે. પછી એને છે ને ફ્રીજમાં મૂકી દેવાની જામ થવા માટે. પછી ઓલો દીવો હોય આપણે કરી અને અંદર ઈ મૂકીને પછી થોડું ઘણું ઘી બી નાખવું હોય તો ટકે દીવો અગર આપણે બહાર મૂકીએ એટલે હવાથી તો બુझ જાતા હે દિયા તેવું જ છે. તો મારી મમ્મી અત્યારમાં એ બનાવે છે અને હું કહું છું કે આજે અમે શું કર્યું ત્યાં યુનિવર્સિટીમાં. જો સંધ્યાથી પહેલાં 8 વાગે ગયા ત્યાં 8 વાગે ગયા પછી હજી બધા એકારે આવ્યા હોય નહીં કારણ કે ટાઈમ આપ્યો 8 વાગ્યાનો અને આપણે તો ઇન્ડિયન્સ વી આર ઇન્ડિયન્સ સો લેટ તો થાય ઓબ્વિયસલી થાય. તો અમારે બધા કોઈ આવ્યા સ્ટુડન્ટ થોડાક આવ્યા ને થોડાક લેટ થતા એટલે 8:30 વાગે અમારી બસ ઉપડી માંડમાં. પછી 10 વાગે અમે પહોંચ્યા યુનિવર્સિટી. 10 વાગે યુનિવર્સિટી પહોંચ્યા પછી ત્યાંથી અમે બધું વિઝિટ કરવાનું ચાલુ કર્યું. ના અમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ને આઈઆઈટી ને એવું બધું અમને સમજાવતા હતા કે આ એન્જિનિયરિંગમાં આવે તમારે 10 પછી જે કોર્સ લેવો હોય તમે લઈ શકો છો ને આમાં તમારી ફિલ્ડમાં આગળ વધી શકો છો. પછી એના એક રૂમ જ હોય ને એની અંદર બધું બનાવેલું હોય. પછી ડૉક્ટરી વિશે સમજાયું કે આપણા બોડી પાર્ટ્સ હોય બધા એ
પછી નાના બાળકોના જે બોડી પાર્ટ્સ હોય એ એવું બધું અમને સમજાવ્યું. પછી અમને જેને લોયર બનવું હોય એટલા માટે ઓલી કોર્ટ હોય ને એ વતન બતાવી હતી કે જેને બનવું હોય તમે આમાંથી જાણકારી લઈ શકો તમારે શું શું બનવું છે એ હતું. અને પછી તો શું હતું, મારા મમ્મી બોલાવે છે. આવું પાણી ન લે હવે ના તો આ ખાના બધું કપૂરની વાસ આવે છે. કપૂર રસુલની વાસ આવે કપૂરની તો. હા, તમારી મમ્મી કે જરીક વિડીયો ઉતાર લે. હા, તો આપણે ક્યાં હતા, કોર્ટમાં લોયર બનવું હોય અને એના માટે એ હતું. પછી તો અમને બોડી દેખાડી, ડેડ બોડી, અને એના જે રિયલ બોડી પાર્ટ્સ હોય એ બતાવ્યા હતા. જેમ કે આપણું હૃદય, નાનું આંતરડું, મોટું આંતરડું, આપણી કિડની, જઠર, પછી શું કહેવાય પાસળીઓ, એના જે આપણા હાડકાં હોય એ સંધાથી મોટું હાડકું, સંધાથી નાનું હાડકું ને એવું બધું અમને બતાવ્યું હતું ને. પછી અમે ગયા સમોસા ખાવા. એમાં એવું હતું અમારે બપોરે નાસ્તામાં હતું અમારે અનલિમિટેડ સમોસા છે ને, જેટલા સમોસા ખાવા ને એટલા સમોસા ખાઈ લેવાના. તો અમે સમોસા ખાધા ત્યાં જઈને, અને પછી ત્યાં 12 વાગી ગયા હતા. અમે બધું ખાઈ પીને 12 થઈ ગયા હતા. પછી 12:15 વાગ્યા અમે ગયા કેન્ટીનમાં. અમે નાસ્તા ખાઈ લીધું એટલે કોઈને કાંઈ ભૂખ નથી લાગી. જેને જે લેવું તે લઈ લીધું. અડધાએ મેગી લીધી, અડધાએ ગાર્લિક બ્રેડ લીધી, અડધા સેન્ડવિચ લેતા હતા ને એવું બધું લેતા. પણ મને અને મારી ફ્રેન્ડોને કંઈ ભૂખ લાગી નહોતી, તમે ખાલી સોડા પી લીધી હતી. અને અમે વિચાર્યું તમે કેડબરી પણ લેવું, પણ ત્યાં નહોતી. તો પછી અમે ન લીધી અને પછી અમે સોડા પી લીધી. અને પછી 12:30 વાગે અમને લઈ ગયા હતા સેમિનાર હોલ, અને ત્યાં જઈને અમને નવી ગેમ્સ રમાડી, નવી. અને ગેમ્સ રમાડી, પછી થોડા ઘણા ક્વેશ્ચન પૂછ્યા. પછી પૂછતા હતા બધાને કે તમને યુનિવર્સિટી કેવી લાગી, અને તમે આમાં એવું કે તમારે કઈ ફિલ્ડમાં તમારે જે જવું હોય એ બધા એના ફોર્મ બધાને અમારા પાસે ભરાવ્યા કે તમારે મોટું થઈને શું બનવું છે. ઇન્ટ્રોડક્શન વગેરે બધું થયું હતું ને, અને એવું બધું અમે દીધું એકબીજાને. પછી સેમિનાર હોલમાંથી અમે બહાર આવ્યા, ને બહાર આવીને ઘડીક અમે થોડા ઘણા ફોટા પાડ્યા, 4-5 સનના ફોન ગુચ્છ મારી લીધો હતો અમે. પછી અમે 2 વાગે આવ્યા બહાર, અને પછી અમે પાછા બસમાં બેસી ગયા એટલે 3-3:30 એમાં અહીં પૂગી ગયા. અને પછી હજી હું ઘરે આવી છું. તમારી મમ્મી કે આપણે વ્લોગ તો કંઈક બનાવવો જો હતો. હા જો તો કેમ લઈને ઊભી ઓલા દીવા લેની મીઠી આવે થોડા એક આપી જાના એમ જામી ગયું તો આમ ફ્રીઝરમાં મૂકવાની જરૂર નથી, પણ સારી રીતે જામી ગયું. હા, તો પછી અમે ઘરે વયા. મારી મમ્મી કે કાંઈક તો બ્લોગ બનાવજો. હવે અમે એ બનાવી છે. મારી મમ્મી કીધું કંઈક કહી દે છે તારું શું થયું તું એ. અને બસ એવું. તો હવે કાલ તો અમારે સ્કૂલે નથી જવાનું, કારણ કે હવે અમારે વેકેશન જ પડી ગયું છે. તો હવે એમ બધા ખાવું પીવું મોજ કરશું. હું ઘેર રાખો. અને હવે અમે ખાવું પીવું મોજ કરશું. આ વખતે અમે કંઈ દેહમાં જવાનું છે નહીં, પણ પાછલા વર્ષે અમે દિવાળી અહીંયા જ ઉજવી હતી ને. પાછલા વર્ષની દિવાળી મસ્તની ગઈ હતી. તો હવે આશા છે મારી એવી દિવાળી જાય, કારણ કે કોરોના પછી તો કાંઈ એવું શું કહેવાય ફેસ્ટિવલના માહોલ જ નહોતા લાગતા. કે ઘડીક થાય તો દિવાળી આવી ગઈ હોય, ઘડીક થાય તો ઉત્તરાયણ આવી ગઈ, ઘડીક થાય તો હોળી આવી ગઈ હોય, એવું જલ્દી ટાઈમ હાલતો જતો હતો. પણ હવે 1-2 વર્ષ થતી મજા આવે છે. તેલમાં હવે આપણી શું કહેવાય ઓલી આપણે દીવાનું છે ને થઈ ગયું છે તે બતાવ. वाह देखो ये है चौरस दिया. ખાઈ ન જાતી કપૂર ને બબૂર કપૂરની ભાષા
કેટલા મસ્ત નહીં ખાવે દીવા એટલે દીવા બની ગયા. આ શેપ મસ્ત લાગે. આ તો કંઈક અલગ લાગે. લે હવે હું ફટાફટ કાઢતો બેટા. ને હું કાઢું છું ફટાફટ. દીવા બેન કાઢવા વેળે જાય ત્યારે તને એવું કેમ કે આમ કહો અમુક કામ તો હસણ નથી ગોળતું અમુક કામ કેમ ગમવા બધું હવે ત્યાં છે દિવાળીની દીવા કપૂર નાખ્યું ઘી નાખ્યું મીણબત્તી નાખી અને ગરમ કરી અને નહીં આપણે ઓલા દિવાળીની દીના કોડ જ્યાં ન હોય કોડ એમાં એ મૂકીને પેટ ચલે આ તે વાઈટ સરખી નથી મૂકી. મગજ વાગ્યું છે બાબા. આને શું થઈ ગયું લખવો. ये लकवा खा चुका है गाइस हमारा ये जो है इसे नाम जला सकते हैं ना तोड़ सकते हैं. અહીં એને અસલ થઈ જાય તું ધારે इसका हम कुछ ना कर सके क्योंकि इसमें घी नहीं लगा. હા બદલાઈ આવીને બદલી દીધી. તારે આમ જગવીનું આમ ફોટા પાડીશ પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાવી. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાવે ને આમ કરે શહેરમાં હવે મેં બોલી બધી મીણબત્તી હરકી કરી નાખી છે ને અત્યારે મને લાગે છે ભૂખ. તો મારી મમ્મી મારા હાટે લાવ્યા છે પફ. પફ લાવ્યા હતા 4 એમાંથી એક મારા મમ્મી ખાધો એક મારા પપ્પાએ ખાધો અને 2 હવે હું ખાવાની છું. તો અત્યારમાં મેં જમી લીધું છે ખાઈ લીધું છે પી લીધું છે અને સૂઈ લીધું છે. હવે અમારે છે સૂવાનું. હવે અમે સૂઈ જાઉં બહાર. તો હવે આ બ્લોગનો એન્ડ અમે અહીંયા જ કરીશ. હવે સૂઈ જાઉં. હા આ બ્લોગ ગમ્યો હોય તો જય માતાજી જય શ્રી કૃષ્ણ લે મારે હા તો હવે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ નવા બ્લોગમાં. બાય બાય ટાટા સી યુ હેવ અ નાઇસ નાઇટ નોટ અ ડે અને ડેમાં જતો હોય તો ડે. બાય બાય. खत्म बाय बाय टाटा गुड बाय गया.